અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. સોલિટર બિઝનેસ પ્લાઝામાં આગ લાગ્યા બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા. કોમ્પ્લેક્સમાં ફાયર સેફટી હતી પણ સિસ્ટમ કાર્યરત ન હોવાનું ખુલ્યું. ફાયર વિભાગ દ્વારા કોમ્પ્લેક્સના પ્રમુખને પાઠવવામાં આવી છે નોટિસ. ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગ ચોથા માળ સુધી પ્રસરી હતી. આગની ચપેટમાં આવતા 15 થી 20 દુકાનો બળીને ખાખ થઈ ગઈ. આગની ઘટનાને કારણે વેપારીઓને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ફાયર વિભાગ દ્વારા કોમ્પ્લેક્સના પ્રમુખને પણ નોટિસ પાઠવવામાં આવી છે. ફાયર સેફટી છે પણ જે ખાસ કરીને જે હોઝરીલ સિસ્ટમ આવે જે આપણને નાની આગોમાં જે કામમાં આવે, નાની આગ મોટી નહીં થાય એના માટે જે હોઝરીલ સિસ્ટમનો જે ઉપયોગ કરવામાં આવે કે આપણા CO2 કે દાદરની અંદર સાઇટમાં જે બોટલ લગાવવામાં આવે એ એમના હતા પણ જે હોઝરીલ સિસ્ટમ હતી એ એમની કાર્યરત નથી, વર્કિંગ કન્ડિશનમાં નથી. આ તરફ આગની ઘટનાને લઈને મોટા પાયે નુકસાનની ભીતિ છે અને સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો આગ બાદના છે. જોઈ શકાય છે કે વિકરાળ આગ લાગવાને કારણે સમગ્ર કોમ્પ્લેક્સમાં કેવી સ્થિતિ સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે પાલનપુરમાં આવેલા સોલિટેર બિઝનેસ પ્લાઝા ખાતે મોડી રાત્રે આગની ઘટના બની. ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગ અચાનક ચોથા માળ સુધી પહોંચી, જેથી એપલ હોટલમાંથી 7 થી 8 લોકોને રેસ્ક્યુ કરાયા. દુકાનોમાં આગ લાગવાને કારણે વેપારીઓને મોટા પાયે નુકસાન થયું, જેથી વેપારીઓ ચિંતામાં મુકાયા છે. સુરત શહેરની અંદર જ્યારે આગની ઘટના બનતી હોય છે, જેની અંદર અનેક વેપારીઓ હોય છે તે નુકસાન ભોગવવાનો વારો આવતો હોય છે, ત્યારે પાલનપુર કેનાલ રોડ ઉપર જે બિઝનેસ સેન્ટરની અંદર જે આગ લાગી છે જોઈ શકાય છે મોટી સંખ્યાની અંદર દુકાનદારો છે તે ભોગવવાનો વારો આવ્યો છે. તો દુકાનદારો છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, કઈ રીતની સ્થિતિ હોય છે? આગ જ્યારે લાગતી હોય છે એકના કારણે બીજાને પણ ભોગવવાનો વારો આવતો હોય છે, વેપાર ઉપર ભારે અસર થતી હોય છે. શું કહેવા, વેપાર ઉપર ભારે અસર થતી હોય, શું ઘટના બની? ઘટના એવી છે કે રાતના મને ફોન આવેલો હતો કે આવી રીતે કોમ્પ્લેક્સમાં આગ લાગેલી છે. એટલે હું ઘરેથી દોડતો ઓફિસ સુધી પહોંચી ગયો હતો. જોયું તો ફાયર બ્રિગેડવાળા આવી ગયેલા હતા અને આગ બુઝાવી નાખેલી હતી. તમારી આ દુકાનને નુકસાન કરી? હવે શટલ ખોલીએ તો ખબર પડે, બહારથી તો એવું લાગે છે કે નુકસાની ખરી. શું કહેવું છે કે એક જ્યારે આગ લાગતી હોય છે બીજે નુકસાન ભોગવવાનો બીજા લોકોને પણ આવતું હોય છે? હવે એ તો હવે જો જે રીતે આગનો બનાવ બન્યો છે એ રીતે તો જ્યાંથી આગ લાગી છે એ કેવું એવું છે કે ગાડલામાંથી આગ લાગી છે સોફાની પાસેથી. પણ હવે આજુબાજુની બધી દુકાનો લપેટમાં લઈ લીધેલી છે. હવે શું દુકાનો ખુલે ત્યારે ખબર પડી શકે છે કે હવે કેટલું નુકસાન થયું છે. અત્યારે તો કંઈ કહી નહીં શકીએ. એક વ્યક્તિના કારણે અનેક વેપારીઓ છે મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. આગ એક દુકાનમાં લાગી પણ 10 થી 15 દુકાનોને ઝપેટમાં લીધી. એટલું ફાયર જ એટલું મોટું હતું કે બધું એક સાથે સળગી ગયું હતું. એટલા માટે આગળ ઉપરની દુકાનોના શટરોથી માંડીને બધું બળી ગયું છે. તમે જોઈ શકશો આખું કાચનાથી એ બધી વસ્તુ તૂટી ગઈ છે. એટલે નુકસાન તો હવે જ્યારે અંદર અમે એન્ટ્રી લઈશું ત્યારે ખબર પડશે કેટલું નુકસાન છે, શું છે. હા, ફાયર સેફટી 100% છે જ ને, બધું કમ્પ્લીટ જ છે. બરાબર છે. જે રીતે જોઈ શકાય છે કે વેપારીઓ છે તે અત્યારે ચિંતામાં જોવા મળી રહ્યા છે અને જે એક નહીં પણ 10 થી વધારે દુકાનોને જે ઝપેટમાં આગમાં લીધી હતી ને તેના કારણે વેપારીઓએ ભારે મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.